તો ફાઇનલી અમે સતાધાર ધામની નજીક આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે શામજી બાપુ, આપા ગીગા તેમજ જીવરામ બાપુના સરસ મજાના અહીંયા ફોટા લગાવેલા છે અને હવે અહીંયાથી ટૂંક જ સમયમાં અમે બાપાના સાનિધ્યમાં પહોંચ્યું અને માત્ર ને માત્ર હવે અહીંયાથી 2 કિલોમીટર થાય છે મિત્રો। તો હવે જાય બાપુના સાનિધ્યમાં અને બાપુના દર્શન કરીએ અને દર્શક મિત્રો તમને પણ બાપુના દર્શન કરાવીએ। તો હવે સાવ નજીક પહોંચી ગયા છીએ અને આ મુખ્ય પ્રવેશ દ્વાર છે। તમે જોઈ શકો છો સરસ મજાનો મોટામાં મોટો આ ગેટ બનાવવામાં આવેલો છે અને ગેટ ઉપર પણ દાન ગીગેવ દ્વાર સતાધાર એવું લખેલું છે। ઈસવીસન 2002માં જેને બનાવવામાં આવ્યો હતો। તો હવે મિત્રો સીધા જ તે અંદર જઈશું, તમે દર્શન કરી શકો છો। ગેટના બાપુને પણ ઉપર રાખેલા હતા। તો મિત્રો આવી રીતે આ સરસ મજાનો ડબલ લાઈન થી ને 4 લાઈન બંને સાઈડ બે લાઈનનો એટલે કે 4 લાઈન રસ્તો છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક યાત્રિકો પણ અહીંયા આવેલા હોય તેવું લાગી રહ્યું છે અને હવે સીધા જ તે જઈશું બાપુના સાનિધ્યમાં અને અહીંયાથી પહેલી સાઈડ પણ એક સરસ મજાનો ગેટ છે, એના પણ મિત્રો તમને દર્શન કરાવશું। જોઈ શકો છો મિત્રો અહીંયા પણ આ સરસ મજાનો ગેટ આવેલો છે। બંને સાઈડ 2 અલગ અલગ પ્રકારના ગેટ છે। પહેલી સાઈડ હવે ગાડીનું જે પાર્કિંગ કરેલું છે ત્યાં ગાડીને પાર્ક કરશું સામેની સાઈડ। તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ સરસ મજાનો આ ગેટ છે અને આ ગાડીઓને પાર્કિંગ માટે રાખવામાં આવેલી છે। તો આ મિત્રો તમે આવો ત્યારે આ ગેટની બાજુમાં એકદમ જો બાઇક લાવેલા હોય તો આ પાર્ક કરી શકો છો। તો મિત્રો ફાઇનલી હવે ગીગા બાપાના પરિસરની અંદર આવી ગયા છીએ। જો ગેટની અંદરથી પ્રવેશી ચૂકી અને એની બાજુમાં સરસ મજાની ગૌશાળા છે અને અત્યારે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ પાડાપીરની સમાધિની નજીક અને પાડાપીરના હવે તમને પાછળના કેમેરા દ્વારા દર્શન કરાવશું। તો સીધા જ હવે તમને મિત્રો દર્શન કરાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સરસ મજાનું તોરણ લગાવેલું છે અને ઉપર પણ સરસ મજાનું લખેલું છે પાડાપીરનું સમાધિ સ્થાન અને મિત્રો તમે દર્શન કરી શકો છો। જે વર્ષો પહેલાની વાત છે કે મુંબઈથી શેખ પાડાપીર પાછા આવી ગયા હતા। તો મિત્રો ગીગા બાપુનો આ સાક્ષાત ગીગા બાપુનો આ પડસો છે। ગીગા બાપુ સાક્ષાત કહીને આમ બિરાજમાન છે। અત્યારે વર્ષો થઈ ગયા પણ બાપુની એક પણ માનતા રાખો તો એક માનતા એ તમારી હરેક મનોકામના પૂર્ણ થાય છે। અને મિત્રો તમને આ કીધું તે પ્રમાણે અત્યારે પાડાપીરના દર્શન કરાવ્યા। તો હવે મિત્રો ધીરે ધીરે આગળ જશું અને બાપુના આખા અન્ય પરિષદમાં બધા અન્ય પણ દર્શન કરાવવાના જો બાકી છે। તો હવે જઈએ આગળ। તો મિત્રો હવે તમને મેન સીધા મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ। તમે મિત્રો દર્શન કરી શકો છો। સીધા જ તે હવે તમને આ મેન મંદિરના તમને આ દર્શન કરાવી રહ્યા છીએ। હવે મિત્રો અન્ય મંદિરના શિખરના તમને દર્શન કરાવીએ। તો મિત્રો આ અન્ય મંદિર છે બાજુમાં જે એના તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ શિખરના। આ સરસ મજાની ધજા તમે જોઈ શકો છો અને તમે દર્શન કરી શકો છો મિત્રો। સરસ મજાનું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે તમને દર્શન કરાવ્યા પછી હવે મહાપ્રસાદ લેવા અમે જઈશું। આ સરસ મજાનો ગેટ છે, પૂજ્ય છે ગીગા બાપુની સમાધિ સ્થાન એવું સરસ મજાનું ઉપર લખેલું છે। કેટલાક યાત્રિકો દર્શન કરી અને જતા હોય, કેટલાક દર્શન કરવા આવતા હોય તેવું લાગી રહ્યું છે। મારી જોડે કેતનભાઈ છે, અમે બંને ભાઈઓ જઈશું હવે ધીરે ધીરે। આ સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે, ભોજનાલય તેવું લખેલું છે અને કેટલાક યાત્રિકો અત્યારે મહાપ્રસાદ લેવા જઈ રહ્યા છે અને કેટલાક યાત્રિકો આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે। સરસ મજાનું એકદમ સુખું વાતાવરણ મિત્રો એ જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે સીધા જ તે અમે પ્રસાદી લેવા જઈશું અને સાથે સાથે કેટલાક સેવાના મંડળો પણ આ ઉપસ્થિત હોય તેવું લાગી રહ્યું છે। આ સરસ મજાનું આ સાઈડ પણ બોર્ડ લગાવવામાં આવેલું છે।
તો હવે મિત્રો સીધા હવે પ્રવેશ્યો ભોજનાલયની અંદર, એટલે કે અન્ન ક્ષેત્રની અંદર પ્રસાદ લઈ લીધો અને પ્રસાદ લીધા બાદ આ સરસ મજાની આપણે આ ડીશને સાફ કરવા માટેની વ્યવસ્થા આ કરવામાં આવેલી છે મિત્રો। સરસ રીતે પાવડરના સાબુથી ડીશ ધોયા બાદ પછી એને લૂસી અને ત્યારબાદ એને રાખવામાં આવતી હોય છે, જેથી કરીને અન્ય યાત્રિકોને પણ સરસ રીતે એ ડીશમાં પ્રસાદી લઈ શકે। તો મિત્રો હવે સીધા તમને બહાર જશો અને ત્યાં પણ મહાદેવના તમને દર્શન કરાવવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે। આ સરસ મજાનો આ શાકભાજીનો કોઠાર છે મિત્રો। ત્યાં પણ કેટલાક સેવકો સેવા કરી રહ્યા હતા। તો મિત્રો આ અંદર ફોટો શૂટિંગની મનાઈ હોવાના કારણે તમને આ બહારથી જ તે આ મંદિરના દર્શન કરાવશું। આ સરસ મજાનો આ કુંડ બનાવવામાં આવેલો છે, કમળના ફૂલ પણ ખીલી ઉઠેલા છે। તમે જોઈ શકો છો સામેની સાઈડ એક ધજા પણ સરસ રીતે પવનના લીધે ફરકી રહી છે। તમે જોઈ શકો છો એકદમ સુખું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળો પણ બંધાયેલા હોય તેવું લાગી રહ્યું છે। તમે મિત્રો મહાદેવના દર્શન કરી શકો છો અને હવે મિત્રો સીધા જ તે આ મેઇન પરિસરની અંદર આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાના મંડપ પણ નાખેલા છે। કેટલાક યાત્રિકો અહીંયા વિશ્રામ કરી શકે તેની માટે આ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને મિત્રો કેટલાય તે અહીંયા સરસ મજાના વૃક્ષો છે, વિશાળ પ્રમાણમાં આ જગ્યા છે અને એકદમ સુખું વાતાવરણ મિત્રો ગીગા બાપુના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે। સામેની સાઈડ વિશાળ પ્રમાણમાં ગૌશાળા છે મિત્રો અને તમે જોઈ શકો છો આ વડવૃક્ષો પણ આ કેટલાક વૃક્ષો પણ છે। તમે મિત્રો જોઈ શકો છો આવું સરસ મજાનું બાપુનું સાનિધ્ય છે અને સરસ મજાનું સામે ગેટ પણ જોવા મળી રહ્યો છે, જ્યાંથી અમે પ્રવેશ્યા હતા એ ગેટ પણ સરસ મજાનો છે અને આ ગૌશાળાની બહાર દિવાલ ઉપર સરસ મજાના પેન્ટિંગ પણ કરવામાં આવેલા હોય તેવું પણ મિત્રો લાગી રહ્યું છે। અને હવે સીધા બહાર જશો અને આ બાપુના સાનિધ્યની બાજુમાં એક ભૂત બાપાનું સરસ મજાનું સાનિધ્ય છે। ત્યાં પણ લાખો યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે। તો મિત્રો તેના પણ તમે અત્યારે બાપુના પણ ભૂત બાપુના પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો આ કેટલાય લોકોની આ ભૂત બાપાએ પણ મનોકામના પૂર્ણ કરી છે। તો તમે પણ જ્યારે સત્તાધારની માનતાએ આવો દર્શન કરવા આવો તો મિત્રો આ ભૂત બાપાના દર્શન કરવા પણ તમે જજો। આ પણ ગુરુવારના દિવસે લાખો યાત્રિકો ઉમટી પડતા હોય છે અને મિત્રો તમે દર્શન કરી શકો છો ભૂત બાપાના। તો મિત્રો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ અને બાપા સીતારામ।